નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, દરેક લોકો એમ વિચારતા હોય છે કે ક્યારે ક્રિકેટ મેચ આવે ને અમે અત્યારે તો જોવા જઈએ. અને આઈપીએલ એક એવો જ અત્યારે ઉત્સવ છે, એક તહેવાર છે. હું એનો ઉત્સવ અને તહેવાર કહું છું કારણ કે દરેક લોકો તેમાં અત્યારે તો જે ઇન્વોલ્વ થતા હોય છે ને તેની સાથે ક્યાંક પોતાની ખુશી પણ વ્યક્ત કરતા હોય છે. તેઓ આઈપીએલ 2024ની શનિવારથી જે શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે જે રીતે એમ કહેવાય ને કે દરેક લોકોની ફેવરિટ ટીમ ધીરે ધીરે અત્યારે તો જે મેદાનમાં ઉતરી રહી છે અને તેની સાથે જીત પણ અત્યારે તો વ્યક્ત કરી રહી છે. તે જ અનુસાર આઈપીએલ 2025ની વાત કરું તો આઈપીએલ 2025નો જે ખિતાબ જીતનાર એવી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જે સૌથી પહેલી મેચ હતી અને સૌથી પહેલી મેચમાં બેંગ્લોરના જે ખેલાડીઓ દ્વારા સારામાં સારું પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું અને આરસીબીએ પહેલી જીત 2026ને નોંધાવી દીધી છે. અને તેની સાથે જે રીતે દરેક પ્રેક્ષકોમાં પણ અત્યારે તો ઉત્સાહનો માહોલ અને ક્રિકેટ પ્રેમીઓમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે કારણ કે ગઈ વખતની જે ડિફેન્ડિંગ ચેમ્પિયન હતી અને તે આ વખતે જ્યારે પહેલી જ મેચ 2026ની જે લીગ મેચની પહેલી મેચ અત્યારે ખૂબ જ સારી રીતે જીતી જાય ત્યારે ચોક્કસ એક ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે. અને તેની સાથે જ્યારે ગઈકાલની મેચની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ જે પ્રમાણે જીત હાંસલ કરી, સ્કોર બહુ મોટો હતો પણ તેની સામે જે પ્રમાણે રોહિત શર્માએ જે શરૂઆત કરી, રિકલ્ટનની જે એક શરૂઆત હતી ને ત્યારબાદ આખી મેચ જીતી લીધી હતી તેવી પરિસ્થિતિ સામે આવી છે. એટલે કે જ્યારે આપણે ક્રિકેટ પ્રેમીઓની વાત કરવામાં આવે તો દરેક જે ક્રિકેટ પ્રેમીઓ છે તેમની જે રીતે આ શરૂઆત અત્યારે તો જોવા મળી રહી છે તે ક્યાંક બહુ મહત્ત્વની છે. પણ તેની સાથે આજની વાત કરવામાં આવે તો આજે પણ બહુ મહત્ત્વની મેચ છે. રાજસ્થાન રોયલ્સ વર્સિસ ચેન્નઈ સુપર કિંગ. હા, એક સેટબેક છે દરેક ક્રિકેટ પ્રેમીઓ માટે કે આ વખતે પહેલા 2 વીક એટલે 2 અઠવાડિયા મહેન્દ્રસિંહ ધોની નથી રમવાના કારણ કે ક્યાંક એમને ઇન્જરી છે. તે કારણોસર અત્યારે તો એ નહીં પરફોર્મન્સ આપી શકે તેવી એક બાબત સામે આવી છે. ત્યારે આઈપીએલ 2026ની એક શાનદાર શરૂઆત અને શાનદાર શરૂઆતની ચર્ચા વિચારણા પણ આપણે શાનદાર રીતે શરૂ કરીશું. તો આ સાથે જ અમારી સાથે જોડી ગયા છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને, ક્રિકેટ પ્રેમીઓ માટે એક ઉત્સાહનો તહેવાર, એક ઉમંગની અત્યારે તો વાત, અને તેવી આઈપીએલ 2026ની જ્યારે શરૂઆતની અત્યારે તો બાબત કહેતા હોઈએ ત્યારે ચોક્કસથી ઘણી સારી એવી જે શરૂઆત છે. આપ સૌથી પહેલાં તો ટૂંકમાં આ આઈપીએલની જે એક શરૂઆત થઈ છે તેને લઈને આપ શું કહેશો, અને સાથે સાથે આઈપીએલની શરૂઆત અને તેમાં પણ જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જે સૌથી પહેલી મેચ હતી આપ તેને પણ કઈ રીતે જોજો કારણ કે જે 17 વર્ષથી એક રાહ જોવાતી હતી કે ના બેંગ્લોર જીતે અને એ જ પ્રમાણે 2025માં તો જીતી અને તેની સાથે 2026ની પહેલી લીગ મેચ અને પહેલી જ લીગ મેચમાં સારામાં સારા પરફોર્મન્સની સાથે પહેલી જે જીત હાંસલ કરી. આપ સૌથી પહેલાં તો આઈપીએલને લઈને શું કહેશો અને ત્યારબાદ સૌથી પહેલી લીગ મેચને લઈને પણ શરૂઆત કેવી રીતે કરશો? સૌ પ્રથમ તો આઈપીએલ જોરદાર છે, એમાં કોઈ બેબત નથી. અને મહત્વની વાત એ પણ છે કે જે રીતે મુંબઈ ઇન્ડિયન્સ કે જે 5 વખતની ચેમ્પિયન છે એણે જે રીતે શરૂઆત જીતથી કરી છે અને એ પણ આટલી જબરજસ્ત રીતે કરી છે એટલે આ સિઝનની અંદર એમનો દબદબો વધારે રહેશે. ખૂબ સ્વાભાવિક છે. આપણે આ ટીમને જાણીએ છીએ, એમના હાથમાં આવેલી કોઈ તકને આ ટીમ જવા દેતી નથી. બીજી તરફ વાત કરી બેંગ્લોરની. બેંગ્લોર ગયા વખતે ચેમ્પિયન બન્યા પછી એક અલગ જ અંદાજથી રમી રહી છે અને અલગ અંદાજથી જ્યારે ટીમ રમતી હોય ત્યારે એક કહી શકાય કે ફ્રીડમ જે બધા પ્લેયર્સને છે એ ફ્રીડમ ક્યાંક જોવા મળ્યું. અને જે રીતે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા છે, જે રીતે મુંબઈ તરફથી રોહિત શર્માએ બેટિંગ કરી, ફરી એકવાર લાગે છે કે જે કંઈ આપણે કહેતા હોઈએ કે ફાસ્ટ ક્રિકેટની અંદર આ 2 ધુરંધરો શું કરશે, પણ એ 2 ધુરંધરોએ જ બાજી સંભાળી અને જે અફલાતુન બેટિંગ કરી છે. આજે ઘણા બધાને એમ કહેવું પડ્યું કે ભાઈ વિરાટ કોહલીએ એની પોતાની જે રિટાયરમેન્ટ છે એ પાછી ખેંચવી પડે જોઈએ. તો કહેવાનો તાત્પર્ય છે કે જોરદાર રીતે મેચો થઈ છે. બંને મેચોની અંદર મોટો સ્કોર બન્યો છે. મોટો સ્કોર બનીને જીતવાનો એ પણ અગત્યનું છે. અને યુવા ખેલાડીઓ, હવે અભિષેક હતા પણ અભિષેક નહીં, સૂર્યકુમાર હતા સૂર્યકુમાર નહીં, પણ રમનાર ખેલાડીઓ જો તમે જુઓ તો એ છે વિરાટ કોહલી અને રોહિત શર્મા. તો ક્યાંક હજુ પણ દમખમ ધરાવતા આ ખેલાડીઓ T20ના ફલક ઉપરથી કેમ જતા રહે તો સવાલ આપણને નથી ખબર, પણ
ક્યાંક એવી અપેક્ષા ચોક્કસ કે 2026ની આઈપીએલ એમની બેટિંગથી નવપલ્લિત થશે, એમાં કોઈ શંકાને સ્થાન જોવા મળતું નથી. જી બિલકુલ બિલકુલ. અને અશોકભાઈ, જે પ્રમાણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરું, જે એક શરૂઆત હતી, વિરાટ કોહલીની એક સારામાં સારી ઇનિંગ પણ જોવા મળી. આપ વિરાટ કોહલીના પરફોર્મન્સને લઈને પણ શું કહેશો? કારણ કે આમ જોવા જઈએ ને અશોકભાઈ, તો શરૂઆત થઈ ગઈ છે, હવે 200 પ્લસ જ હવે તો બધા સ્કોર જોવા મળશે એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ત્યારે જે સનરાઇઝર્સ હૈદરાબાદની જે અત્યારે તો બેટિંગ જોવા મળી, ક્યાંક તેને લઈને સવાલ જોવા મળ્યો શરૂઆતમાં, કારણ કે 9 જેટલી વિકેટો પડી ગઈ હતી. ઈશાન કિશન, જે ક્લાસેન અને અનિકેત વર્મા, એમના સિવાય કોઈનું પણ સારું એવું પરફોર્મન્સ ન જોવા મળ્યું. એટલે સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગને કઈ રીતે જુઓ છો? અને બીજી બાજુ સામે જોવા જઈએ તો દેવદત્ત પડીકલ અને વિરાટ કોહલી બંનેનું જે સારામાં સારું પરફોર્મન્સ અત્યાર સુધીનું જે જોવા મળ્યું, કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો આ પહેલી મેચને પણ વાત કરીએ ઈશાન કિશનની ટીમની, કારણ કે ઈશાન કિશનની ટીમ જે રીતે તૈયાર થઈ રહી છે, જે રીતે મેદાન ઉપર એમનું પરફોર્મન્સ જોવા મળ્યું, ઇટ વોઝ અ પુઅર પરફોર્મન્સ. કમિન્સની ગેરહાજરીમાં જે કેપ્ટનશીપ આપવામાં આવી ઈશાન કિશનની વિકેટ કીપિંગમાં કાલે બહુ બધા લોચા જોવા મળ્યા. 2 પગ વચ્ચેથી બોલ જઈને ચોગ્ગા જતા રહ્યા, કેચ ઘણા છોડવામાં આવ્યા. બેટિંગમાં પણ એટલી કન્સિસ્ટન્સી કોઈ ખેલાડીમાં દેખાઈ નહીં. એનું કારણ એ છે કે ઈશાન કિશન એક કેપ્ટન તરીકે પોતાની ટીમને એક ગ્રુપ તરીકે એસ્ટાબ્લિશ કરવામાં સફળ થયો નથી. જે પ્રમાણે હાર્દિક પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સની ટીમને સંભાળી લીધી કે બધા જ ખેલાડીઓ મારા મહત્વના છે, એ કરવામાં ક્યાંક ઈશાન કિશન પૂરો ઉતર્યો. બીજી વાત, ઈશાન કિશનને ખબર છે કે મને 2-3 મેચો માટે બનાવવામાં આવ્યો છે, એટલે એનો કોઈ વિશેષ રસ કેપ્ટનશીપમાં હોય એવું ક્યાંય જોવા મળ્યું નહીં. એ બોલિંગની ચેન્જીસની વાત હોય કે બેટિંગના ઓર્ડરની વાત હોય, ક્યાંય એનું ઇન્વોલ્વમેન્ટ મને જોવા મળ્યું નથી. એઝ અ બેટર હી હેઝ પ્લેડ હિઝ ગેમ વેરી વેલ, પણ બેટરનું કામ માત્ર રમતને રમવાની નથી, પણ કેપ્ટન તરીકે એની રમત જીત સુધી ટીમને લઈ જાય એ છે, અને એ ગઈકાલે જોવા મળ્યું નથી. સામે છેડે થિંગ્સ વેર ડિફરન્ટ. પાટીદાર વોઝ અ ડિફરન્ટ પર્સન ઓલ ટુગેધર. એની કેપ્ટનશીપ તમે જુઓ, એના બેટર્સનું એ જુઓ, એનો ટીમ સાથેનો લગાવ જુઓ, એની ઇન્વોલ્વમેન્ટ જુઓ, તો ક્યાંક ને ક્યાંક એમ લાગે કે આ બંને ખેલાડીઓમાં બેઝિક ડિફરન્સ શું છે. વિરાટ કોહલી એક વિરાટ વ્યક્તિત્વ છે. ક્યારે પણ બેટિંગ કરવા ઉતરે છે ત્યારે એના બેટમાંથી રન્સ નીકળે છે, અને દરેક બોલર એનાથી ગભરાય છે કે ભાઈ આને જો આપણી સામે બોલિંગ કરવાની થઈ તો આમાં ક્યાંક ને ક્યાંક આપણા ચોગ્ગા છગ્ગા પડવાના છે. તો વિરાટ કોહલીનું ઉંમર વધે છે, એની રમતની જે વિશ્વસનીયતા છે, એ વિશ્વસનીયતામાં એને કોઈ ઘટાડો થવા દીધો નથી. ધેટ ઇઝ ધ ફેક્ટ. વચ્ચે પહેલા સાંભળ્યું તો ભાઈ નેટમાં બહુ ચોગ્ગા છગ્ગા મારે છે, બહુ આક્રમક બેટિંગ કરે છે, પણ એ જ આક્રમક બેટિંગ મેદાન ઉપર પણ જોવા મળી. એ ક્યાંક ને ક્યાંક બહુ જ મહત્વની વાત છે. અને કોઈ પણ ખેલાડી તમે લઈ લો, he has played with દરેક ખેલાડી જોડે જબરજસ્ત બોલર સામે બોલિંગ કરી, ઇવન બોલિંગ કરીને એમાં ચોગ્ગા છગ્ગા મારે. એ વરુણ ચક્રવર્તી હોય કે કોઈ બીજો ખેલાડી હોય, એના માટે કોઈ માયના રાખતો નથી. તો આ એક વસ્તુની એક ખેલાડી છે, એક કાયમ અને આજીવન ખેલાડી જ રહે છે, અને એ ખેલાડી માત્ર એનું કામ કરે છે. દેટ ઇઝ વોટ ઇઝ ડુઇંગ. એકમાત્ર રન બનાવવાના છે, અને રન બનાવે છે ને પોતે છૂટો થાય. એટલે અહીંયા આગળ કેપ્ટનશીપની દ્રષ્ટિએ, વિકેટ કીપિંગની દ્રષ્ટિએ કે ટીમને એક સાથે રાખવાની હતી, ઈશાન કિશન એટલા પુરવાર થયા નથી. જ્યારે સામે છેડે જે રીતે ગયા વખતે ચેમ્પિયન ટીમ બની છે અને જે રીતે આગળ વધવું જોઈએ, એ રીતે અત્યારે રોયલ ચેલેન્જર બેંગ્લોર આગળ વધી રહી છે. બિલકુલ સાચી વાત છે. અને તે જ પ્રમાણે એમ કહેવાય ને કે ના, બેંગ્લોરની એક સારામાં સારી શરૂઆત તો જોવા મળી રહી છે, તેની સાથે એક એવો મેસેજ આપી દીધો છે કે ના, આ વખતની શરૂઆત હવે અમારી શરૂઆત છે. તેમ અશોકભાઈ, સાથે આપણે બીજી મેચની વાત કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ. કલકત્તાએ પણ બહુ સારો એવો સ્કોર ઊભો કરી દીધો હતો, પણ શર્માજી કા બેટા अगर वो खेलने की शुरुआत करते हैं फिर बहुत ही अच्छा परफॉर्मेंस होता है, ये ऐसी बात अभी भाई सुनने को मिल रही है. અને એ જ પ્રમાણે અશોકભાઈ, રોહિત શર્માની જે ગઈકાલે ધુઆંધાર ઇનિંગ જોવા મળી 78 રનની, સાથે રિકલ્ટનના 81 રન જે જોવા મળ્યા. કઈ રીતે જોઈ રહ્યા છો મુંબઈ ઇન્ડિયન્સની એક સારામાં સારી જે એક શરૂઆતને, અને તેની સાથે ક્યાંક એમ કહી શકાય કે કલકત્તાએ સારામાં સારા એફર્ટ્સ આપ્યા હતા, એક સારો એવો સ્કોર મૂકી દીધો હતો, પરંતુ મુંબઈ ક્યાંક જીતવાના અત્યારે ઇરાદે જ આવ્યું હતું ને તે પ્રમાણે ક્યાંક જીત પણ હાંસલ કરી. સૌથી પહેલા તો કલકત્તાની બેટિંગને આપ કઈ રીતે જુઓ છો, અને સાથે હવે મુંબઈના રોહિત શર્મા અને રિકલ્ટનના પરફોર્મન્સને પણ કઈ રીતે જુઓ છો?
નહીં, તમે જે વાત કરી એ બિલકુલ સારી. કલકત્તાએ સારી બેટિંગ કરી, તે બેટેડ વેલ. શરૂઆત એમણે પણ સારી કરી, પાવર પ્લેમાં રસ બનાવ્યા, પણ એ ટીમની જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે એ નબળું જોવા મળ્યું અને એના કારણે એમના જે રન્સ બનાવવાના હતા, એટલે સામે જે મુંબઈની પાસે જે ચેલેન્જ હતું એ ચેલેન્જ એટલું બધું મોટું લાગ્યું નહીં. બાકી અધરવાઇઝ દે ઓલસો બેટેડ વેરી વેલ. 200+ નો સ્કોર મૂક્યો ઇઝ નોટ અ ઇઝી થિંગ. એનું તાત્પર્ય છે કે સામેની ટીમની બેટિંગ જોરદાર હતી. જે રીતે રોહિત શર્મા અને રિકલ્ટને જે શરૂઆત કરી, જે ચોગ્ગા છગ્ગાનો વરસાદ વરસાવી નાખ્યો, તો કલકત્તાના જે બેટર બોલર્સ છે એ બધા હતપ્રત થઈ ગયા કે હવે આ પરિસ્થિતિને કઈ રીતે કાબુમાં લેવી. તો હું માનું છું કે આ એક બહુ મહત્વની વસ્તુ છે કે મુંબઈ ઇન્ડિયન્સ 5 વારની ચેમ્પિયન ટીમને ખબર છે કે શરૂઆતની 6 ઓવર્સમાં પાવર પ્લેમાં રન્સ બનાવવાનો છે પહેલી વાર. અને આ તો કેટલા 100 ઘણા બધા 150 ઉપર સ્કોર એ લોકો કરી નાખ્યો, એટલે વિકેટ જ ના પડે એટલે હતાશા આવે. અને હતાશા આવે ત્યારે બોલર પણ નબળો પડે, કેચીસ ડ્રોપ થાય અને તમામ પ્રકારની પરિસ્થિતિઓ કાલે અજિંક્ય રહાણે સામે ઊભી થઈ. એટલે દે બેટેડ વેલ, પણ ક્યાંક ને ક્યાંક બેટિંગ સારી થવી હોવા છતાં મેચને સાચવવામાં, મેચને સંભાળવામાં, મેચને પોતાની ગ્રીપમાં લેવામાં એ લોકો સફળ થયા નહીં. એટલે આ બહુ જ મહત્વની બાબત છે કે તમે આટલું સારું રમ્યા પછી પણ, આટલો સ્કોર બનાવ્યા પછી પણ જો તમે એને એ નથી કરી શકતા, મેચને જીતાડી નથી શકતા, તો ક્યાંક ને ક્યાંક એ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી ચોક્કસ કરે છે. એ ગઈકાલે આપણને જોવા મળ્યું છે. અને બીજી બાજુ જ્યારે અશોકભાઈ આમ જોવા જઈએ ને તો ક્યાંક સારી એવી ઇનિંગ તો હતી, પણ ક્યાંક કલકત્તાની થોડી બોલિંગ અત્તરાલ તો એ પ્રમાણેની જોવા મળી કે જ્યાં આઉટ અત્તરાલ કોઈને પણ ન કરી શક્યા. અને બીજી બાજુ સૂર્યકુમાર યાદવના પરફોર્મન્સને આપ કરી દો જુઓ છો, કારણ કે ચલો પહેલાં તેમણે અત્તરાલ તો જે પાછળની સાઈડ ઉપર જે દર વખતે એમનો જે એમ કે સિગ્નેચર શોટ છે એ પ્રમાણે 6 તો અત્તરાલ લગાવી, 4 તો અત્તરાલ મૂકી દીધી, અને પણ પછી ક્યાંક સારું પરફોર્મન્સ ન જોવા મળ્યું. આ બંનેને આપ પણ કઈ રીતે જુઓ છો? હું તમને બહુ સરસ એક્ઝામ્પલ આપું. તમે જુઓ, અભિષેક નિષ્ફળ, સૂર્યા નિષ્ફળ, તો એનો, અને બીજી બાજુ અજિંક્ય રહાણે સફળ, રોહિત શર્મા સફળ. તો કહેવાનું તાત્પર્ય છે કે જેની પાસે ક્રિકેટિંગ શોટ્સ છે, જે ક્રિકેટને જાણે છે, જેને ઓલ અલોંગ ધ કાર્પેટ રમવાનો અનુભવ છે, ચોગ્ગા છગ્ગાનો અનુભવ છે, આ બધી પરિસ્થિતિમાં એ જે રીતે રોહિતે બેટિંગ કરી, વિરાટે બેટિંગ કરી, અજિંક્ય રહાણે બેટિંગ કરી, તમે જો એ સક્સેસ થયા. અને જેટલા જે આપણે કહીએ ને છગ્ગા અને ચોગ્ગામાં રાજતા માણસો, ખેલાડીઓ, એ હજુ સુધી સફળ થયા નથી. નો ડાઉટ ઈશાન કિશને જે રીતે ઇનિંગ રમી ધેટ ઇઝ ઓકે, પણ અભિષેકની વાત કરો તમે કે આ બાજુ સૂર્યકુમાર યાદવની વાત કરો, they were not successful at all. એટલે આ બહુ મહત્વનું છે કે તમારું નામ મોટું થવાથી રન્સ ઓટોમેટિકલ બનતા નથી. તમારામાં ગટ્સ જોઈએ કે તમારે ખાલી ઉડાડ્યો જ કરવો છે કે લેગ સ્ટમ્પમાં બોલ પડે એટલે મારે સ્ક્વેર લેગમાં છગ્ગો જ મારવો છે. એક જ જો તમે સ્ટીરિયોટાઇપ વિચાર કરીને આવશો સફળ નહીં થવાય. એટલે તમારા માટે બહુ જરૂરી છે કે યુ હેવ ટુ નો ઓલ ધ શોટ્સ. પરિસ્થિતિ પ્રમાણે રમો. એવું જરૂરી નથી કે 6 બોલમાં 6 છગ્ગા મારો. તમે ઇનિંગને બનાવો જેમ વિરાટે બનાવી, તમે ઇનિંગને બનાવો જેમ રિકલ્ટને બનાવી, તમે ઇનિંગને બનાવો જેમ અજિંક્ય રહાણે બનાવી. આઈ થિંક ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને એટલા માટે આ જે ધીસ ઇઝ અ બેટલ બિટવીન યુવા પેઢી અને સિનિયર્સના વચ્ચેનું બેટલ છે, યુદ્ધ છે આ. અને એ યુદ્ધમાં અત્યાર સુધી જે કે આપણે મેચો જોઈ એમાં સિનિયર્સ જીત્યા છે, યુવા ટીમો નહીં. તો આ એક વસ્તુ બહુ મહત્વની છે કે યુવા જે ખેલાડીઓ છે એમને જોવું પડશે કે તમારે લાંબુ ટકવું હશે તો ટેકનિકલી સાઉન્ડ થવું પડશે. માત્ર 1 કે 2 શોટ લઈને તમે ક્રિકેટના મેદાન પર ઉતરી શકો નહીં. બીજું, તમે ચોગ્ગા છગ્ગા મારશો તો તમે એમ માનો ને કોઈ કારણ નથી કે સામેનો બોલર તમારા માટે કોઈ શસ્ત્ર શોધી રહ્યો ને, એ પણ શોધી જ લે છે. અને એટલા માટે ન અભિષેક સફળ થયો છે કે ના સૂર્યકુમાર યાદવ સફળ થયા છે. હજુ તો ખેર લાંબુ જવાનું છે, લાંબુ જોવાનું છે, આટલી બધી મેચો રમવાની છે. પણ જો તમે એક સ્ટેડી બેટિંગથી આગળ નહીં વધો તો પછી તમારા ઉપર ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે છે. તમારી કન્સિસ્ટન્સી તો ડેફિનેટલી અત્યારે એના બધા જ જોઈ રહ્યા છે. ન વર્લ્ડ કપમાં તમે ચાલ્યા છો, ઇવન અભિષેક વર્લ્ડ કપમાં પણ ચાલ્યા નથી. હવે આ એક 14-15 મેચો તમને મળી છે, એની અંદર એટલીસ્ટ યુ શુડ ટ્રાય એન્ડ રીશેપ યોર બેટિંગ, કે જે પહેલા જેવા હતા તમે એવા તરત બની જાઓ. દર વખતે દર બોલે ચોગ્ગા છગ્ગા મારવાનું અહીંયા શક્ય બનવાનું નથી. એ પણ એક ધ્યાન રાખવા જેવી બાબત છે. બીજી એક વાત,
કાલે બહુ સરસ વાત કહું તમને, વિરાટ કોહલીએ સિક્સર મારી, બીજો બોલ આવ્યો તો શાંતિથી વન સાઈડ ઉપર ટેપ કરીને સિંગલ લેતો. રિકર્ડને સિક્સર મારી, બીજો કે ત્રીજો બોલ હશે શાંતિથી સિંગલ લેતો. ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. બિલકુલ. પહેલો બોલે સિક્સ મારી, બીજા બોલે તમને સિક્સ મારવા જેવો જ પેલો બોલ આપશે એવું જરૂરી નથી. આ અગત્યનું છે કે તમારામાં સંતોષ હોવો જોઈએ. બે છગ્ગા છે, 12 રન બન્યા છે, બાકીના હું 4-5 બીજા રન લઈ લઈશ, 17-18 રન થઈ જશે. એ વસ્તુ ક્યાંક ને ક્યાંક હોવી જરૂરી છે. એટલે આ વસ્તુ આગળ ઉપર આપણને જોવા મળશે કે કયા ખેલાડી કેટલો દમખમ ધરાવે. પણ રોહિત શર્મા, વિરાટ કોહલીનો જે ક્લાસ છે, that class is going to last for whole of the IPL and whole of the era to come. એ બેમત નથી એમાં. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અશોકભાઈ તેની સાથે એમ કહેવાય ને કે મુંબઈ પણ એક આખરે શરૂઆત કરી દીધી છે જીતવાની, અને ક્યાંક સારામાં સારું પરફોર્મન્સ પણ જોવા મળી રહ્યું છે. અશોકભાઈ, આ તો એમ કહેવાય ને કે હજુ શરૂઆત છે, હજુ ધીરે ધીરે રમે, પછી ખબર પડે પોઈન્ટ ટેબલ ઉપર છેલ્લે અત્યારે તો કોણ આવશે તેમ. અશોકભાઈ, સાથે બહુ મહત્વની આજની પણ એક મેચ, ચેન્નઈ સુપર કિંગ વર્સિસ રાજસ્થાન રોયલ્સ. એક બાજુ જે રીતે વૈભવ સૂર્યવંશી અને બીજી બાજુ ઋતુરાજ ગાયકવાડ. કઈ રીતે જોઈ રહ્યા છો આજની મેચ? અને તેની સાથે સૌથી પહેલી એક એવી બાબત એ પણ CSK આજે મહેન્દ્રસિંહ ધોની વગર મેદાનમાં ઉતરશે. ક્યાંક ફેન્સ માટે થોડો ઘણો ઝટકો છે, કારણ કે ઇન્જરીના કારણે અત્યારે તો તેઓ આવવાના નથી તેવી એક બાબત જોવા મળી રહી છે. તો અશોકભાઈ, સૌથી પહેલાં તો આપ મહેન્દ્રસિંહ ધોનીને લઈને શું કહેશો, અને સાથે સાથે આજની જે આ મેચ છે ને તેમાં પણ ચેન્નઈ સુપર કિંગ અને બીજી બાજુ રાજસ્થાન રોયલ્સ, કઈ અત્યારે તો ટીમ સારામાં સારી તેવું અત્યારે તો કહી શકાય? આજે વિધિની વક્રતા જુઓ તમે. જે ખેલાડીએ જિંદગી આખી રાજસ્થાન રોયલની ટી શર્ટ પહેરીને ક્રિકેટ રમ્યો છે, એ આજે ચેન્નઈ સુપર કિંગની ટી શર્ટ પહેરીને મેદાનમાં ઉતરશે. બીજી બાજુ રવિન્દ્ર જાડેજા, કે જેણે જિંદગી આખી યલો ટી શર્ટમાં કાઢી છે, યલો ટી શર્ટને જીતાડ્યું છે, અમદાવાદમાં પણ એ જ ખેલાડીએ જીતાડ્યું છે, એ ખેલાડી આજે રાજસ્થાન રોયલની ટી શર્ટ પહેરીને મેદાન પર ઉતરશે. આ વિધિની વક્રતા કહેવાય. હવે અહીંયા શું થશે? અત્યારે જે રીતે સંજુ સેમસન જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, કારણ કે ચેન્નઈ સુપર કિંગને બેટિંગની ખૂબ જરૂર છે, અને બેટિંગની જરૂર વખતે એમણે એક્શન કર્યું કે ભાઈ અમને સંજુ આપો, તમને અમે જાડેજા આપીએ. હવે અહીંયા આગળ સંજુ સેમસનના આવવાથી ચેન્નઈ સુપર કિંગ્સની બેટિંગ કેટલી મજબૂત થશે એ તો ભવિષ્ય બતાવશે. પણ જે રીતે રાજસ્થાન રોયલ્સની સ્થિતિ છે, રાજસ્થાન રોયલ્સને સંજુ સેમસનના જવાથી ચોક્કસ ફેર પડશે. વૈભવ સૂર્યવંશી અને યશસ્વી, આ બંને ખેલાડીઓ કેવું રમશે? અગેન આપણે જે હમણાં વાત કરી કે ભાઈ ચોગ્ગા છગ્ગાની જે દરેક બોલે ચોગ્ગા છગ્ગા વાગતા નથી, એ પ્રમાણે રમે છે કે પછી પરિસ્થિતિ પ્રમાણે રમવા માટે થોડાક સ્થિતિસ્થાપક બને છે, એ જોવાનું રહેશે. હવે જો એવી રીતના રમે છે તો આ બંને ખેલાડીઓ પાસે જબરજસ્ત બેટિંગ છે. યશસ્વી અને વૈભવ આ બંને ખતરનાક બેટર્સ છે જો એ રમે તો. ત્યાર પછી તમારી પાસે બોલર્સ, બેટર્સ બધું સારું. અહીંયા આગળ નવી જનરેશનનું ક્રિકેટ, છગ્ગા ચોગ્ગાનું ક્રિકેટ, અને એ જ ક્રિકેટ પ્રિવેલ થાય છે એવું નથી, ક્યાંક એ ધ્યાનમાં રાખવું પડશે. બીજી બાજુ ચેન્નઈ સુપર કિંગ્સની અંદર જબરજસ્ત ટીમ છે, પણ એ ટીમની એક નબળી છે કે એની પાસે કોઈ અનુભવ નથી. સંજુ સેમસનને તમે લાવ્યા છો, માત્રે છે, તો આ બધા જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ છે જોરદાર. ઋતુરાજ છે તો યુવા છે, બધું બરાબર, પણ શું આ યુવા ખેલાડીઓ ટીમને જોઈતો સ્કોર મૂકીને દબાણ લાવીને મેચને જીતાડી શકશે? એ જોવાનું રહેશે. એટલે અહીંયા જેટલા યુવા ખેલાડીઓ, 5 યુવા ખેલાડીઓ ચેન્નઈમાં છે, એવા 5 યુવા ખેલાડીઓ આ બાજુ રાજસ્થાનમાં છે, જેમાં વૈભવ ને યશસ્વીનો સમાવેશ થાય. હવે જોવાનું એ રહેશે કે ટીમને બચાવવાની જવાબદારી સંજુ સેમસન અથવા રવિન્દ્ર જાડેજાના માથે આવે છે કે પછી આ યુવા ખેલાડીઓ એ મોટો સ્કોર મૂકીને ટીમને જીતાડી શકે છે. એની આજે ચેલેન્જ રહેવાની છે, એ જોવાની ખૂબ મજા આવશે. જી અશોકભાઈ, એક બાબત એ પણ આપણે કહી શકાય ને કે સંજુ સેમસનને ખબર છે રાજસ્થાનના ખેલાડી ક્યાં કેવું રમશે અને કેવી રીતે રમશે તેમ.
અહીંયા આ ખેલાડીને કેવી રીતે આઉટ કરવો એ પણ સંજુ સેમસનને ખબર છે. બીજી બાજુ રવિન્દ્ર જાડેજાને પણ ખબર છે કે ના ચેન્નઈ સુપર કિંગમાં કોણ ક્યાં રમશે અને કેવી રીતનું અત્યારે તો રમશે. તો લાગે છે ખરી કે ના આ વખતે ક્યાંક જે પોતાની જે ટીમ હતી અત્યાર સુધી અને તેની સામે રમવાનું છે તો ક્યાંક ખબર છે કે ના આમાં શું કરી શકાય કે શું ન કરી શકાય તેમ. અશોકભાઈ આપ તેને લઈને પણ શું કહેશો? તો બિલકુલ તમારી પાસે એડવાન્ટેજ હોય જ્યારે તમે કોઈ પણ ટીમને જાણતા હો એ એડવાન્ટેજ હોય, પણ એ એડવાન્ટેજ એમને પણ હોય કે આ ટીમને પણ જાણતા હોય. એટલે એડવાન્ટેજની જો વાત કરીએ, 5 ખેલાડીઓ રાજસ્થાન રોયલ્સને હું જાણતો હોઉં તો પેલી બાજુ ચેન્નઈના 5 ખેલાડીઓને પણ જાણતો હોઉં, તો એ પરિસ્થિતિની અંદર ક્યાંક ને ક્યાંક તમારે એ કરવું પડે કે હા તો બંને પક્ષે એક સરખી સ્થિતિ ઊભી થઈ છે. આ તો ટોસ જેવું છે, ટોસ તો કોઈ પણ જીતીને હારી શકે. તો એ પરિસ્થિતિમાં હું માનું છું કે એડવાન્ટેજ લેવલ અહીંયા એટલું માયને રાખતું નથી. બીજું, તમારી પાસે મેચ જીતવા માટે સ્કોર જોઈશે. સ્કોર કોણ કરી શકે છે એ જરૂરી નથી કે કોઈ 100 રન મારે, પણ જે ખેલાડી 10 બોલમાં 40 રન કરતો હોય, 10 બોલમાં 50 રન બનાવતો હોય, 18 બોલમાં 50 રન બનાવો એ ચાલશે. એટલે અહીંયા એ જોવાનું છે કે કેટલું ફાસ્ટ રમી શકો. ત્રીજું, તમારી પાસે પાવર પ્લેની ઓવર્સ છે. પાવર પ્લેની ઓવર્સમાં તમે કેટલું રમો છો, કેટલું સારું રમો છો એ પણ જોવાનું રહેશે. એટલે આ પરિસ્થિતિઓ જે છે એ યુવા ખેલાડીઓને ટેક કેર કરવાની છે. એ બહુ જ અગત્યની વાત છે. એ યુવા, કારણ કે આ બાજુ પણ જુઓ તમે, યશસ્વી છે, ત્યાર પછી આપણો વૈભવ છે, ત્યાર પછી રિયાન પરાગ છે, બધા યુવા ખેલાડીઓ. એમને પણ ખબર હોવી જોઈએ કે 6 ઓવર્સ મારે કેવી રીતે રમવી, અને સામે પણ ખબર હોવી જોઈએ કે એ 6 ઓવર્સ કેવી રીતે રમવાની છે. એટલે આ એક બહુ જ મોટો જંગ થવાનો છે કે બંને સાઈડમાં 4 થી 5 ખેલાડીઓ એકદમ યંગ છે, અને એ યંગ ખેલાડીઓ આજે રમે છે કે પછી કોઈ ઘરના ગાળા વાળે છે એ જોવાનું રહેશે. પણ ચેન્નઈ મહેન્દ્રસિંહ ધોની ટીમ સાથે જવાનો જ નથી તો એનો અર્થ એ થયો કે ટીમને એના એક્સપિરિયન્સની ચોક્કસ ખોટ પડશે. એ સીધું અહીંયા માપદંડ આપણે લાગુ કરી શકીએ એમ છીએ. જી બિલકુલ સાચી વાત છે અશોકભાઈ. મહેન્દ્રસિંહ ધોની વગર જે આજે અત્યારે તો જે મેદાનમાં ઉતરવાના છે, કઈ રીતે આપ તે બાબતને પણ જુઓ છો? ક્યાંક આ બાબતમાં એક બાબત એ પણ અત્યારે તો જોવા મળી રહી છે કે સંજુ સેમસન એ કેપ્ટન હતા એટલે એમનો સપોર્ટ ક્યાંક ઋતુરાજ ગાયકવાડને મળશે, પણ મહેન્દ્રસિંહ ધોની એ મહેન્દ્રસિંહ ધોની છે. તો આ વખતે ક્યાંક ફેન્સને પણ એવું છે કે ના યાર મહેન્દ્રસિંહ ધોની વગર અત્યારે તો જોવું એ ક્યાંક સવાલ થતો હોય છે. આપ તે બાબતને પણ કઈ રીતે જોઈ રહ્યા છો ને ઋતુરાજ ગાયકવાડને સપોર્ટ અત્યારે જોવા મળશે તેને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નહીં, તમારી એક વસ્તુ તો ચોક્કસ છે કે તમારે મહેન્દ્રસિંહ ધોની વિના રમવાનું શરૂ કરવું પડશે. હવે મહેન્દ્રસિંહ ધોની અવેલેબલ રહેવાના નથી, બહુ સીધી વાત છે, કારણ કે 44 વર્ષની ઉંમર છે. હવે એક સેશન જો એમને આવી તકલીફ થઈ એનો અર્થ થયો કે ધીમે એ નિવૃત્તિ આગળ વધશે. બની શકે કે આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટ એમની છેલ્લી હોઈ શકે. મહેન્દ્રસિંહ ધોનીનો વારસો છે, મહેન્દ્રસિંહ ધોનીની ફિલોસોફી છે, મહેન્દ્રસિંહ ધોનીની રમત છે, એને અપનાવવાની છે. દરેકે કઈ રીતે રમે છે, કયા ગુણો છે એનામાં, એ બધી વસ્તુ એપ્લાય કરવી પડશે અને દરેકે એ પ્રમાણે રમવાની કોશિશ કરવી પડશે. કારણ મહેન્દ્રસિંહ ધોનીનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત આ ટીમ માટે ચાલવાનો છે, એ પણ એક હકીકત છે. મહેન્દ્રસિંહ ધોની કેટલું ચેન્નઈ સુપર કિંગ્સ સાથે રહેશે, પણ ચેન્નઈ સુપર કિંગ્સના બીજી ઘણી બધી જગ્યાએ એમની હાજરી તમને જોવા મળશે. કદાચ મેદાન ઉપરની હાજરી છે એ આ વખતે કોઈ એકાદ મેચમાં આવી જાય કે 2 મેચમાં આવી જાય અને એક દર્શન આપી જાય એના જેવું, કારણ કે આવે એને મોટા ડેસિમલ વાળો અવાજ થાય અને લોકોનો આખો જે આનંદ ને ચેન્ટિંગ આપણે જોયું છે એ અદભુત છે. તો એવું બને, પણ હવે હું માનતો નથી કે તમામ મેચ મહેન્દ્રસિંહ ધોની રમે. અને એનો એક અત્યારે બીજું એવું છે કે ટીમ નવી બની રહી છે, બોલર્સ નવા છે, બેટ્સમેનો નવા છે, ખેલાડીઓ નવા આવ્યા છે. હવે એ નવી ટીમને બનાવવાની એક જવાબદારી પણ ઋતુરાજ ગાયકવાડ ઉપરાંત આમના મહેન્દ્રસિંહ ધોનીના એના ઉપર પણ છે. એટલે એ અત્યારે એમાં વધારે ધ્યાન આપશે હું માનું છું, જેથી કરીને 2 વર્ષ પછી એક ચેમ્પિયન ટીમ એ ચેન્નઈ સુપર કિંગના નામે તમને ફરીથી જોવા મળી શકે. એટલે એનો રોલ હું માનું છું ત્યાં સુધી આ પર્ટિક્યુલર શ્રેણીમાં જેટલી મેચો, ધારો કે 14 મેચો રમવાની, એમાં 4 મેચોમાં મહેન્દ્રસિંહ ધોની દેખાય એવું મને લાગે છે. હું નથી માનતો કે તમામ મેચો એ એટેન્ડ કરે અને ક્રાઉડની સાથે એનું મજા કરે, એવું શક્યતા ઓછી છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ જ રહ્યું કે ચેન્નઈ સુપર કિંગ વર્સિસ રાજસ્થાન રોયલ્સમાં આ વખતે શરૂઆત હવે કોણ કરશે, રાજસ્થાન કરશે કે પછી અત્યારે ચેન્નઈ કરશે. તેની સાથે અશોકભાઈ આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે IPL 2026ની જે એક ધમાકેદાર શરૂઆત તો જોવા મળી રહી છે, હવે આગામી સમયમાં કઈ ટીમ અત્યારે તો કેવી રીતનું પરફોર્મન્સ કરે છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર. Ashok, thank you.